ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ને તેમને સેશન કોર્ટે 7 વર્ષની કેદની સજા ફટકારી છે। આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેમાં 4 રાજ્યના આદિવાસી સમાજના લોકોને એકત્ર કરવાનું પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું છે। ત્યારે આને લઈને આદિવાસી સમાજના આગેવાનો, નેતાઓ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2023માં વનકર્મીને મારવાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફટકારતા તેઓ વડોદરા જેલમાં બંધ છે। ત્યારે આના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, આદિવાસી નેતાઓ ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, બેઠકોનું દોર ચલાવી રહ્યા છે ને ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નિવાસ સ્થાને આદિવાસી સમાજના આગેવાનોની, સામાજિક આગેવાનોની, રાજકીય નેતાઓની બેઠક મળી હતી ને 2 તારીખની આસપાસ ડેડિયાપાડામાં 4 રાજ્યના લોકો એકત્ર થવાના છે તે કાર્યક્રમના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી। ત્યારે ચૈતર વસાવા સાથે જે 18 દિવસનું બાળક પણ જેલમાં ગયું છે તેને લઈને આ બાબત સામે લોકો નિંદા કરી રહ્યા છે ને ગુજરાતના ઇતિહાસમાં આ ઘટનાને લોકો કાળા દિવસ તરીકે પણ જોઈ રહ્યા છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે ડોક્ટર દયારામ વસાવા, તેમને સાંભળો। ચાલો સ્ટાર્ટ। હું ડૉક્ટર દયારામ વસાવા આજ રોજ ડેડિયાપાડા ખાતે આપણા ગુજરાતના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જુદા જુદા આખા આદિવાસી વિસ્તારમાંથી વડીલો અહીં ઉપસ્થિત રહ્યા અને આખા ગુજરાતમાંથી કે બીજા રાજ્યો, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી બધા અમને સવાલો પૂછે છે કે તમે નર્મદા જિલ્લામાં કાર્ય અને સમર્થન કાર્યક્રમ કરવાના છો। તો આજે બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા અને ડેડિયાપાડા ખાતે તારીખ 2/7/2026 ગુરુવારના રોજ ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે એક સામાજિક જનસભા જે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં રાખવા માટે આયોજન કરવામાં આવેલ છે। એમાં સૌ લોકો 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બધા અહીંયા ઉપસ્થિત રહે અને ચેતરભાઈ વસાવાને સમર્થન જાહેર કરે એ અમારે સૌને આહવાન છે અને અપીલ છે। આપણે સાંભળ્યા હતા ડોક્ટર દયારામ વસાવા, જે આદિવાસી નેતા છે, સાથે જ આદિવાસી સમાજના આગેવાન બાબુભાઈ ડામોર શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। સ્ટાર્ટ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાહેબને જે હમણાં જ સેશન કોર્ટમાં હુકમ થયો અને 7 વર્ષની સજા થઈ છે, 9 વ્યક્તિઓને 7 વર્ષની સજા થઈ છે, એ બાબતે સમગ્ર આદિવાસી સમાજ દુઃખી છે। ન્યાયના હિતમાં પણ જે લોકો વિચારે છે તે પણ દુઃખી છે। ત્યારે સૌનો એ પ્રશ્ન હતો કે નર્મદા જિલ્લામાં આ બાબતે ક્યારે પ્રોગ્રામ કરવામાં આવે છે। એ જે માગણી હતી એ માગણી અંગે આજે ચર્ચા કરવામાં આવી અને સૌએ નક્કી કર્યું કે હવે પક્ષાપક્ષી ભૂલીને સર્વ લોકો 2 જુલાઈએ ડેડિયાપાડા ખાતે મહાસંમેલન યોજીએ, ચૈત્રભાઈના ન્યાય માટે ચર્ચા કરીએ અને આગામી રણનીતિ નક્કી કરીએ એ માટેની જે ચર્ચા થઈ છે એ માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। હું બાબુભાઈ ડામોર એક સામાજિક આગેવાન તરીકે આજના પ્રોગ્રામમાં હાજર રહ્યો અને સૌને આમંત્રણ આપું છું। આભાર। આપણે સાંભળ્યા હતા બાબુભાઈ ડામોર, સાથે જ એક્સ આર્મીમેન વિજયભાઈ તડવીનું પણ નિવેદન સામે આવ્યું છે। તેઓએ આજે જે બેઠક મળી, બેઠકમાં શું ચર્ચા વિચારણા થઈ તેને લઈને શું કહ્યું તે સાંભળો। मैं एक्स मैन विजय भाई, अभी जो चर्चा का मुद्दा ये है कि जो चैतर भाई को सेशन कोर्ट द्वारा जो आदेश दिया गया है 7 साल की सजा, तो उसके उसके निर्देश में और उसके जन समर्थन में जो हम 4 राज्यों की रैली करने जा रहे हैं, वो सभी राज्यों के, चाहे राजस्थान हो, चाहे एमपी हो, चाहे महाराष्ट्र हो या चाहे गुजरात हो, सभी युवाओं और सभी जनप्रतिनिधियों को हमारा संदेश है कि चैतर वसावा के जन समर्थन आए और चैतर वसावा को न्याय दिलाए। ચાલો સ્ટાર્ટ। જોહાર, જય આદિવાસી। આપ સૌ જાણો છો એમ અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને ગુજરાતની ભાજપ સરકારે એક ષડયંત્ર તહેત કોર્ટની અંદર, કોર્ટ દ્વારા એમને સજા અપાવી છે 7 વર્ષની અને એ અંતર્ગત આખા ગુજરાતના સર્વ સમાજ આક્રોશિત થયો છે। ત્યારે એક સામાજિક સમર્થન રેલીનું અહીંયા ડેડિયાપાડામાં આયોજન થઈ રહ્યું છે અને એ સમર્થન રેલીના આયોજનમાં હું અહીંયા ઉપસ્થિત રહ્યો હતો। સામાજિક કાર્યકરોએ એનું આયોજન કર્યું છે, અમે પણ એમને સમર્થન આપીએ છીએ અને આ રેલીની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના આદિવાસી પટ્ટાના દરેક નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો સૌ ઉપસ્થિત રહેનાર છે। આ એક સફળ રેલી
ચેતરભાઈને નૈતિક બળ પૂરું પાડશે અને ચેતરભાઈને ન્યાય અપાવશે. સાથે જ અન્ય એક સામાજિક આગેવાન છે, તેમણે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. અને જે બેઠક કરવાનો ઉદ્દેશ્ય કે આગામી 2 તારીખે ડેડિયાપાડામાં જે કાર્યક્રમ થવાનો છે તેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પહોંચે ને જે રીતે એક ષડયંત્રના ભાગરૂપે જે આક્ષેપ આદિવાસી નેતાઓ કરી રહ્યા છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા, તેનો વિરોધ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે. અને આને લઈને વિવાદ હવે દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે. જોવાનું રહ્યું કે આગામી 2 તારીખે આદિવાસી સમાજ શું નવા જૂની કરે છે. દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આ કેસથી જોડાયેલા પડે પણ આપના સુધી પહોંચાડીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.